ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવાર બધાઈને. તો આજે છે અમારી એનિવર્સરી અને અમારી મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે અમે આવી ગયા છીએ વર્કઆઉટ કરવા. હું ને બિલાને તો હું પરાણે લઈ આવી. ઘરે જઈને પછી નાસ્તો કરશું. જો બિલાની એક્સરસાઇઝ. ઓય એક્સરસાઇઝ કરો કરો. આવી રીતે પરાણે લઈ આવવું પડે છે, જાણે મારી આટું આવતા હોય. નાસ્તો રદ કર્યો એટલે થતું નથી. કરો. ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયા છીએ ને નાસ્તો છે રેડી. તો આજે છે સન્ડે એટલે જેઠાલાલના ને મારા ફેવરેટ ફાફડા ગાંઠિયા, અને અમે એપિસોડ પડી જ જોઈ છે ફાફડા વાળો, હે ને બિલ્લા? યસ. તો આજે શું કરવાનું છે આખો દિવસ? મને સરપ્રાઈઝ આપવાના છો? नेक्स्ट वीडियो में करूँगा। आगे बने रहिए ये देखने के लिए कि हम आगे अपनी एनिवर्सरी में क्या करेंगे, क्या सरप्राइज है बिल्ली के लिए। તો હાલો બધા નાસ્તો કરવા. હેપી એનિવર્સરી. हैप्पी एनिवर्सरी बिल्ली। તો ફ્રેન્ડ્સ, આપણી લાપસી રેડી થઈ ગઈ છે અને હવે આપણે એને ખાસું ગરમ ઘી સાથે. અને આપણી છે દાળ ને લાપસી આજે ખાસું. તો તમને કેવી લાગી મારી લાપસી કમેન્ટ કરજો ને હાલો લાપસી ખાવા. हेलो गाइस, तो मैं અત્યારે એનિવર્સરી મારી હતી છે એનિવર્સરી છે ને અમે ફરવા નીકળ્યા છીએ. અત્યારે અમે આવી ગયા છીએ, ફર્સ્ટ ટાઈમ વિઝિટ છે અમારી રાજકોટમાં. પ્રદ્યુમન પાર્ક છે કે જે ઝૂ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવે છે. જોઈએ અંદર કેવું ઝૂ છે, બરાબર છે, અને તમને બતાવું છું અંદર કયા પ્રાણી છે, શું છે શું નહીં. તો બ્લોગ સ્ટાર્ટ ટુ એન્ડ સુધી જોઈ રાખજો. ચાલો કરીએ સફર ચાલુ. બહુ ટ્રાફિક છે, તમને ટ્રાફિકને બતાવી દઉં. તો ગાઈઝ અમે અંદર એન્ટર થઈ ગયા છીએ, બરાબર છે. અંદર એન્ટર થવાની 12 વર્ષથી ઉપરના જે હોય છોકરાઓ, બરાબર છે, એ બધાની 20 રૂપિયા ટિકિટ છે, બરાબર છે. તો અમે એન્ટર થઈ ગયા છીએ અત્યારે. અને અમારી પાછળ તમે જોવો છો એ આખા ઝૂનો મેપ છે, બરાબર છે. અને અહીંયા તમે આવશો, બરાબર છે, જો ફેમિલી સાથે આવશો, એજેડ વ્યક્તિ હશો, ચાલવાની તકલીફ હશે. આખું ઝૂ 3.5 કિલોમીટરનું છે. ચાલવાની તકલીફ હશે તેના માટે સ્પેશિયલ સર્વિસ અવેલેબલ છે. અહીંયા મોટા વ્યક્તિ જે એજેડ પર્સન હોય એ ચાલી ન શકતા, તેના માટે આવી કારની સુવિધા રાખેલી છે. બટ અમે તો બિલી આપણે કારમાં જવું છે, ચાલીને જવું છે? ચાલીને જે મજા છે એ કારમાં નથી, કેમ કે અમારે બધું જ જોવું છે ને કારમાં પોઈન્ટ ટુ પોઈન્ટ મૂકી જાય ને તેડી જાય. વચ્ચે તમારે હાલીને જ જોવું પડે, એની કરતાં હાલીને જઈને બધી મજા ન કરી જોવાની. એટલે ચાલો આપણે ચાલીને અહીંયાથી ફર્સ્ટ રો લઈ લીધો છે અમે. ચાલો. તો ફ્રેન્ડ્સ, મ્યુઝિયમમાં અંદર અમે જોવા આવ્યા છીએ. જો તમે અહીંયાથી મ્યુઝિયમમાંથી એન્ટ્રી લીધી અને સ્ટાર્ટિંગમાં જ બહુ સરસ છે. પ્રાણી સંગ્રહાલયની દુનિયામાં આપનું સ્વાગત છે. કેવું લાગે છે? બધું રિયલ જેવું લાગે છે ને. આ એક ઇન્ડોર જંગલ બનાવ્યું છે કે જેમાં દીપડો શિકાર કરી રહ્યો છે. અહીંયા હરણ ઊભા છે, મોર છે, ઉપર મંકીજી છે, આપણા પૂર્વજો, ક્રોકોડાઇલ.
અમેઝિંગ જૂ છે ને આમાં જો બધા પ્રાણીઓના અવાજ નીકળે બટન દબાવવાથી. તો ચાલો આપણે ડોલ્ફિનનું કરશું. કોઈ સી વાઘનું કરશું. કેવો મસ્ત અવાજ છે. કચ્છમાં જે ભરત ગૂંથણ થાય ને જે ભરવાનું થાય હે કચ્છી વર્ક છે. બસ વુલ્ફ તમે હજી છે ને મોડલને જોવો છો ને એ મોડલના સામે બધે હું સાચું છું. મારા લગ્ન થઈ ગયા છે, જોવો છો ને મારી હાલત. આ લગ્ન કરેલાની વ્યવસ્થા. તો ગાઈસ અમે હવે અંદર ચાલીને જઈ છીએ. મંકીસ જોયા, પછી બીજું શું જોયું? જાત જાતના વાંદરા જોયા. શિયાળ જોયા, વુલ્ફ. હા, શિયાળ જોયા. હવે જાય છે અંદર ચાલીને. 3.5 કિલોમીટર છે. તો ચાલો જોઈએ આગળ શું મળે છે. તો આ છે ચિકન બિરયાની, જંગલી કુકડા, સફેદ મોર, ઢેલે જોઈએ અંદર. તો ફ્રેન્ડ્સ માછલી ઘરમાં આવી ગયા છે. અહીંયા ફક્ત 5 રૂપિયા જ ટિકિટ છે અંદર જોવાની. તમે જોઈ શકો છો કેટલી મસ્ત મસ્ત ફિશ છે. આ છે એલિગેટર. વાવ, મોન્સ્ટર કાન. તો લીલી પરિક્રમા કરવા. તો ફ્રેન્ડ્સ હવે અમે જાય છીએ શેર પાસે. મીન્સ કે હવે આગળ જઈ રહ્યા છીએ જ્યાં સિંહ, વાઘ એ બધા છે ત્યાં જાય છીએ. અત્યારે માછલી ઘર જોયું, પક્ષી જોયા, બધું જોઈ લીધું. હવે શેરને જોવા જાય છે. તો ચાલો, તમને આ વિડીયોમાં બહુ મજા આવશે, એટલે લાસ્ટ સુધી જોજો. બધું કેપ્ચર કર્યું છે ટિકિટ સહિત. મ્યુઝિયમની ટિકિટ છે 10-10 રૂપિયા અને મ્યુઝિયમની ટિકિટ છે 10-10 રૂપિયા અને માછલી ઘર જોવાની ટિકિટ છે 5-5 રૂપિયા. તો બધા ચોક્કસથી જાજો અને જોજો. બહુ મસ્ત મસ્ત છે બધું. તો ચાલો મળીએ આગળ. શિયાળ કે વરુ કે ભેડિયા, અહીંયા આટલું બધું લખેલું છે. અત્યારે તો જોઈ શકો છો તમે. મારા અવાજથી લોકો બી ગયા છે, ડરીને. નહીં, ડરી તો નથી ગયા, પણ એમ થઈ ગયું આ કોણ ઇન્ડિયન આઇડલમાંથી અહીંયા આવ્યા એટલે બધા જાય છે. સોરી, હું જાઉં છું, ડિસ્ટર્બ કર્યું એની માટે.
तो हम आगे बढ़ रहे हैं, चलो हमारे साथ, कदम से कदम मिला के। इधर कुछ दिख रहा है? नहीं, अभी नहीं, कुछ भी नहीं दिख रहा है। जो मगर છે પણ સૂતા જ અહીંયા અમે તમને જોવા આવ્યા ને તમે સૂતા વાળા. ઉઠો હવે ઉઠો, કેટલા વાગ્યા? ચાનો ટાઈમ. હેલો, ફોટો પાડવાનો આગળ છે ને આનું આગળ જો લાયન, પછી બીજું શું છે, ઓલા વાઘ ને એ બધું વहाँ બેઠા છે. જો કેટલા દૂર છે, ઊભાય નથી થતા, એટલે દૂરથી જ છે. ભારતીય જળ બિલાડી. જોઈ શકો છો આ છે ટાઈગર. ટાઈગર પર સૂતું છે અને એક નીચે બેઠું છે. ઊભો થા, ઊભો થા, નાને જો, ઊભો તો થા. ઊભોય નથી થતો. તો હવે અમે જાય છીએ સ્નેક જોવા, સ્નેક્સ. તો ચાલો જઈએ અંદર, ફટાફટ પાડી લઈએ. શાકાહારી ઉંદેડા. ऑस्ट्रिच रख रहा है। ऑस्ट्रिच ही है शायद। અહીંયા જો, અહીંયા સામે દેખો કેમ ખાય જો મોડું વાડે, જો જો દાંત દેખાય. દીપડો આનું બચ્ચું હશે. હેલો ફ્રેન્ડ્સ, તો જૂમાં તો જઈ આવ્યા, આખો વ્લોગ પણ લઈ લીધો છે. તમે વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને અત્યારે અમે આવ્યા છીએ પિઝા ખાવા. કેટલા દિવસથી આ મન થયું હતું પિઝાનું, પણ મેં કીધું કે કાંઈ એનિવર્સરી આવે તો થાય પિઝા ખાવા. તો આજે પિઝા ખાવા આવ્યા છીએ પાપા લુઈસના. ચાલો, કેટલા દિવસ પછી, કેમ કે શૂટમાં બહુ બહારનું ખાઈ કંટાળી ગઈ હતી. મેં કીધું હવે કાંઈ એવું આવે ને તો જાય જમવા. એટલે બહાર આવ્યું. હું તો બહાર ખાતા જ હોય, પણ પિઝા ખાવા બહુ ઓછા આપી. તો ચાલો મળીએ પછી. તો ફ્રેન્ડ્સ, હાલો પિઝા ખાવા. અમે તો પિઝા બહુ એન્જોય કરી રહ્યા છીએ. ગુજરાતીમાં પિઝા અને ઇંગ્લિશમાં પિઝા. ફૂલ એન્જોય કરી રહ્યા છે. હજી એનિવર્સરી ખતમ નથી થઈ. હજી આના પછી પુષ્પા મૂવી જોવા જવાનું છે. એ પણ નાઇટનો શો. મજા આવી જશે. તો મળીએ પુષ્પા 2 જોવા જાય ત્યાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે મોલે આવી ગયા છીએ ને હજી વાગ્યા છે 9:30. એટલે અમે 10 વાગે જાશું મૂવી ટાઈમમાં. ને અત્યારે અહીંયા નીચે મોલ પાસે છીએ. હમણાં જઈશું ઉપર. 10:30નો ટાઈમ છે. મૂવીનો શો ફૂલ છે. માંડ ટિકિટ મળી. એમ પણ ટિકિટ મળતી હતી પણ બધી નીચે, તોય પણ 4 થી 5ની લાઈનમાં મળી છે ટિકિટ. જોઈએ હવે જોવાની કેવી મજા આવે.
પણ જોવું જ તું એટલે પછી લઈ લીધું. ગમે એમ કરીને જોવું તું, માંડ ટિકિટ એડજસ્ટ થઈ. આટલા મોલ છે રાજકોટમાં છતાંય ટિકિટ નથી મળતી કેમ કે ફૂલ છે. જોઈએ મૂવી પછી આપું રિવ્યૂ તમને કેવું છે મૂવી એના. अंगारों का अंबर सा लगता है मेरा सावे